વીએચપી અને બજરંગ દળ જંબુસર દ્વારા રામોત્સવ નિમિત્તે ભવ્ય શોભાયાત્રા નીકળી. સૌના પ્રેરણા સ્ત્રોત અને સનાતની હિન્દુનું ગૌરવ એવા મર્યાદા પુરુષોત્તમ પ્રભુ શ્રી રામના જન્મદિનની ઉજવણી નિમિત્તે પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ વીએચપી અને બજરંગ દળ જંબુસર પ્રેરિત રામોત્સવ સમિતિ દ્વારા બંટી ફળિયા ખાતે સતત 8 દિવસ સુધી રામોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ આયોજન થકી વિવિધ સત્સંગ ભજન મંડળો દ્વારા ભજન કીર્તન યોજાયા હતા. સમગ્ર સનાતની હિન્દુ માતા બહેનો, વડીલો, બાળકોએ રાષ્ટ્ર ચેતના અને ધર્મનિષ્ઠા જગાડવાના આ અભિયાનમાં મોટી સંખ્યામાં ધર્મપ્રેમી જનતા હાજર રહી સત્સંગનો લાભ લીધો હતો. રામ જન્મોત્સવ નિમિત્તે ભવ્ય શોભાયાત્રા બંટી ફળિયા ખાતેથી હરિપ્રબોધમ પરિવાર સંત શ્રી પૂજ્ય શ્રીજી ચરણ સ્વામી, પૂજ્ય સાધુ સૌરભ સ્વામી, ડીવાયએસપી પીએલ ચૌધરી, શહેર પ્રમુખ મનનભાઈ પટેલ, વીએચપી ભૂપેન્દ્રભાઈ પંચાલ, પ્રતાપભાઈ સોની, શૈલેષભાઈ પટેલ, મોન્ટુભાઈ કોરવાડાના હસ્તે આરતી કરી યાત્રાનો પ્રારંભ કરાયો હતો. શોભાયાત્રા કંસારા રોડ, પટેલની ધર્મશાળા, કાવા ભાગોળ, લીલોતરી બજાર, સોની ચકલા થઈ પરત બંટી ફળિયા ખાતે સમાપન કરાયું હતું. શોભાયાત્રામાં જય જય શ્રી રામના નારા ગુંજતા હતા. ડીજેના તાલે સૌ ઝૂમી ઉઠ્યા હતા. શોભાયાત્રામાં નાસિક ઢોલ આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા અને શોભાયાત્રા રૂટ પર ભક્તો દ્વારા ભગવાન શ્રી રામનું સ્વાગત કરાયું હતું. આયોજકો દ્વારા ભાવિક ભક્તો માટે ઠેર ઠેર પાણી શરબતની વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. શોભાયાત્રામાં વીએચપી, બજરંગ દળ હોદ્દેદારો, જંબુસર શહેર અગ્રણીઓ સહિત મોટી સંખ્યામાં ભાઈ બહેનો હાજર રહ્યા હતા. શોભાયાત્રામાં જંબુસર પોલીસ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો હતો.